બાજુ સોશિયલ મીડિયા માટે લોકો ખૂબ ઉપયોગી બની રહ્યું છે ત્યારે તો બીજી બાજુ ક્યાંક તો આ સોશિયલ મીડિયા એક દૂષણ રૂપે પણ સાબિત થઈ રહ્યું છે ત્યારે આ જે સોશિયલ મીડિયાને કારણે એક નિર્દોષ બાળકીની જિંદગી બગાડી નાખી હતી ત્યારે આ તકે વાત કરીએ તો રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અને રિક્ષા ચલાવી પેટીઓ રણતા એક રિક્ષા ચાલક દ્વારા ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં તેની 11 વર્ષની દીકરી સાથે સ્નેપચેટ પર મારફતે ધવલ દુધકિયા નામના બોયફ્રેન્ડ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી ત્યારે સ્થાનિક પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં નરાધમ ધવલ દુધકિયાએ પકડી પાડ્યો હતો અને આ તકે સમગ્ર મામલે રાજકોટ પોલીસ વિભાગના ડીસીપી જગદીશ બાંગરવા દ્વારા જણાવાયું હતું કે ફરિયાદીની દીકરી 11મા ધોરણમાં અભ્યાસ કરે છે જેથી તેના પિતા દ્વારા તેને એક સિમ કાર્ડ વગરનો ફોન આપવામાં આવ્યો જે બાદ સ્નેપચેટ મારફત બાળકી ધવલ દુધકિયા સાથે પરિચયમાં આવી હતી જે બાદ ગત તારીખ 5ના રોજ આરોપી ધવલ ઘરે આવ્યો ત્યારે મારી દીકરી સાથે બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતું અને આ બાબતે કોઈને જાણ કરીશ તો તેને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી અને બંને યુવક યુવતી વચ્ચે થયેલા અંગતપળોનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી જે બાદ સમગ્ર મામલે બાળકીના પિતા દ્વારા ગાંધીગ્રામ પોલીસ મથકે ફરિયાદ કરતા હાલ પોલીસ દ્વારા આ કામના આરોપી ધવલ દુધકિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી દ્વારા પોક્સો રેપ અને આઈટી એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી જેમાં હકીકત એવી હતી કે ફરિયાદીની દીકરી જેની ઉંમર 15 વર્ષ અને 10 માસ હતી એમનો ફોન એમના દીકરા દ્વારા ચેક કરવામાં આવેલ હતો અને એમના ફોનમાં સ્નેપચેટમાં વાંધાજનક ચેટ મળી આવી અને એમના ઇન્સ્ટાગ્રામ ઉપરથી એક વિડીયો એમને મોકલવામાં આવેલ હતો જેમાં એમની દીકરી સાથે મુખ મૈથુન થઈ રહ્યો હતો. તો આ હકીકત આધારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદી દ્વારા એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી. એના આધારે પૂછપરછ દરમિયાન સામે આવેલ કે એક આરોપી ધવલ સંજયભાઈ દાદુકિયા એમના સાથે ફરિયાદીની દીકરી મોબાઈલ ઉપર સ્નેપચેટ અને ઇન્સ્ટાગ્રામ મારફતે વાત કરતી હતી અને આરોપી દ્વારા દીકરી સાથે મિત્રતા કેળવી અને એમને લલચાવી ફોસલાવી અને જાનથી મારી નાખવાની ધમકી આપી પછી એમના સાથે એક વખત મુખ મૈથુન અને એક વખત ફિઝિકલ રિલેશન બનાવવામાં આવ્યા હતા. એના આધારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ડભોઈ તાલુકાના